टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। बात करिए प्रधान पुत्रोनी धरपकड़ने लईने। તો દાહોદ મનરેગા કૌભાંડમાં મળ્યા મોટા સમાચાર। પ્રધાન બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડની ધરપકડ કરી લેવામાં આવી છે। ટીડીઓ દર્શન પટેલની પણ પોલીસે ધરપકડ કરી છે। બચુ ખાબડનો બીજો પુત્ર કિરણ ખાબડ હજુ પણ પોલીસ પકડથી દૂર છે। તો કૌભાંડમાં પ્રધાનના પુત્રની ધરપકડ થતા વિપક્ષે સરકારને ઘેરી છે। કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ મનરેગા કૌભાંડની તપાસ માટે એસઆઈટી તપાસની માંગ કરી છે। અમિત ચાવડાએ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે પ્રધાનના પુત્રની જ કૌભાંડમાં સંડોવણી સામે આવી છે, ત્યારે વાડ જ ચીભડા ગળે તેવી સ્થિતિ છે। સ્થળ પર કામ કર્યા વગર બારોબાર બિલની ચૂકવણી થયાનો અમિત ચાવડાનો આરોપ છે। નિષ્ઠાવાન અધિકારીઓની એસઆઈટી બનાવવી જોઈએ। દાહોદમાં જો તટસ્થ રીતે તપાસ થશે તો હજુ પણ મોટા માથાઓ આમાં પકડાશે અને 100 કરોડ નહીં 200 કરોડ કરતા વધારેનો ભ્રષ્ટાચાર બહાર આવવાનો છે। ત્યારે સરકાર પાસે માગણી કરીએ છીએ કે ઓપરેશન ગંગાજળની વાત મુખ્યમંત્રીશ્રી કરે, પણ શરૂઆત પોતાના મંત્રીમંડળથી તો કરો। આજે એમના જ પરિવારના સભ્યો આ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલાનું બહાર આવ્યું છે, તો તટસ્થ તપાસ કેવી રીતે થશે? તો બીજી તરફ કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા અને મંત્રી બચુ ખાબડના રાજીનામાની માંગ કરી। કોંગ્રેસ પ્રવક્તાનો દાવો છે કે કૌભાંડ માત્ર દાહોદ પૂરતું જ નહીં પરંતુ આદિવાસી પૂર્વ પટ્ટીમાં ફેલાયેલું છે, જેની તપાસ થવી જોઈએ। ગુજરાત જ્યારે લૂંટાઈ રહ્યું તમારા મંત્રીમંડળના સભ્યના પુત્ર જ્યારે આ કૌભાંડમાં સીધા આવ્યા હોય ત્યારે મંત્રીશ્રીનું રાજીનામું તાત્કાલિક લઈ લેવામાં આવે તો જ તટસ્થ તપાસ થાય। અને જો સમગ્ર કૌભાંડની તટસ્થ તપાસ કરવામાં આવે દાહોદ સહિત અન્ય જિલ્લામાં પણ તો અનેક મંત્રી પુત્ર અને અનેક સંત્રી પુત્ર અને ભાજપના ખેસ પહેરેલા અનેક આગેવાનો આ કૌભાંડોમાં ગળાડૂબ છે તેના પુરાવા હાથ લાગશે।